આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો ભરૂચ જિલ્લાના દેહત સેજ 2 માં મંગળવારે મોડી રાત્રે નિયોજન કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પ્લાન્ટ અને વેરહાઉસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આગની બીજી ઘટના સામે આવી છે। મંગળવારે રાત્રે લગભગ 12:30 વાગે દહેજ સેજ 2 માં સ્થિત નિયોજન કેમિકલ્સના 3 મિથાઇલ સ્ફટિકોનો પ્રોપિયોનિક એસિડના MPP3 પ્લાન્ટમાં અચાનક આગ લાગી ગઈ અને પ્લાન્ટમાં હાજર જ્વલનશીલ રસાયણો અને એસિડને કારણે આગ થોડી જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી ગઈ। ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાતા હતા અને ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું। વિકરાળ આગ લાગવાની જાણ થતાં જ ભરૂચ જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમો દહેજની અન્ય કંપનીઓના ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી। દહેજ પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર અને ઔદ્યોગિક ફાયર સેફટી અને હેલ્થ ટીમ પણ આગગ્રસ્ત કંપનીમાં દોડી ગઈ હતી। ફોન કર્યો